અગ્નિ પડવા દે. અપવિત્ર આત્માને બપ્તિસ્મ દે. તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાતું, સૌમાં માની તારું અગ્નિ પડવા દે. તારી ગમ સૌ લાવી મનમાં સમજાવી, સ્વર્ગી ઘંટ વગાડી અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે. અપવિત્ર આત્માને બપ્તિસ્મ દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે. અપવિત્ર આત્માને બપ્તિસ્મ દે. વફાદાર રહીએ, કુસ્તી બળ પામીએ, પ્રેમ વશ થઈએ, અગ્નિ પડવા દે. પાડતા બહુમાનંદે, નાસી ગયો સાંદે, જય મળે છે અમને, અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે. અપવિત્ર આત્માને બપ્તિસ્મ દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે. અપવિત્ર આત્માને બપ્તિસ્મ દે. આપણે ઊભા જ રહીશું અને પ્રત્યુત્તરી શાસ્ત્ર વાચનમાં જોડાઈશું. પ્રત્યુત્તરી શાસ્ત્ર વાચન પાઠ નંબર 46, તેમાં ક્રિસ્ટીનાબેન આપણને દોરશે. કૌટુંબિક જીવન. હે ઇસ્રાએલ, સાંભળ. યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે. અને તે તું કાનથી તારા છોકરાને શીખવ. ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે જતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે, ત્યારે તે વિશે વાત કર. પતિઓ, તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે, અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે. છોકરા, પ્રભુમાં તમારા મા-બાપની આજ્ઞાઓ માનો, કેમ કે એ યથાયોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. વળી પિતાઓ, તમારા છોકરાને ચીડવશો નહીં, પ્રભુમાં શિક્ષણ આપો, પ્રબોધમાં તેઓને ઉછેરો. એ માટે પવિત્ર તથા વાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈ હિંસા થયો હોય તો તેને ક્ષમા કરો. જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી, તેમ તમે પણ કરો. વળી એ સઘળા ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો, ને તે દ્વારા દેવ બાપની આભાર સ્તુતિ કરો. આમેન. આપણે બેસીએ. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના કરીશું. અને હું રેખાબેનને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થનામાં દોરશે. પવિત્ર અને પ્રેમાળ એવા ઈશ્વર પિતા, તમારી સ્તુતિ આરાધના કરતા અમે પિતા પ્રભુ મંદિરમાં આવી શક્યા છીએ પિતા, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, દરેક બાબતો સાઈડ પર મૂકી અને પિતા તમારી ઈચ્છા અને યોજના હતી માટે જ અમે તમારા પ્રભુ મંદિરમાં આવી શક્યા, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. પિતા, નમેલા છીએ ત્યારે પિતા આભાર માનવાના ઘણા બધા કારણો છે પિતા, એ અમે યાદ કરતા દરેક બાબતોને માટે આભાર જ માની લઈએ છીએ પિતા. પિતા, તમે અમને સુંદર પ્રભુ મંદિર આપ્યું છે પિતા, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા, કે અમે અહીં મોકળાશથી આવી અને તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ પિતા, એના માટે તમારો આભાર માનીએ છીએ પિતા. નમેલા છીએ ત્યારે પિતા અમારા પાળક સાહેબ અને એમના પરિવારને માટે આભાર માનીએ છીએ પિતા, કે તમે અમને સારા એવા પાળક સાહેબ આપ્યા છે જે અમને સુંદર વચનો દ્વારા પિતા તમારી વાત અમારા સુધી પહોંચાડે છે ત્યારે પિતા એ બાબતોને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, નમેલા છીએ ત્યારે પિતા અમારી પાસ્ટોરેટ કમિટીને તમારા હાથમાં સોંપીએ છીએ પિતા.
પિતા એ લોકો જે યોગ્ય વહીવટ કરે છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા નમેલા છીએ ત્યારે પિતા અમારી દરેક વિંગોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ, ક્વાયરને તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. પિતા એ સુંદર ગીતો દ્વારા પિતા જે આત્મિક વાતાવરણ ઊભું કરે છે પિતા, એ વ્યવસ્થાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. નમેલા છીએ ત્યારે મહિલા સંગતને માટે આભાર માનીએ છીએ પિતા, એ બહેનો મધ્યે કાર્ય કરીએ છીએ અને પિતા જે કંઈ એમની યોજનાઓ છે અને જે બાબતો છે પિતા એ તમારા હાથમાં મૂકીએ છીએ અને પિતા દરેક બાબતોમાં તમે શક્તિબળ અને સામર્થ્ય આપજો અને પિતા એ દરેક બાબતોને સફળ બનાવો છો એના માટે અમે તમારા પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. પિતા તમારી કૃપામાં નમેલા છીએ ત્યારે પિતા અમારા સિનિયર સિટીઝન્સને તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. સિનિયર સિટીઝનની સંગત મળે છે પિતા, એ લોકો પણ તમારું પ્રભુ ભજન કરી શકે છે અને પિતા દરેક બાબતોમાં તમને જ માન મહિમા અને ગૌરવ આપી શકે છે એના માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ પિતા. નમેલા છીએ ત્યારે પિતા અમારા યુવાનોને માટે માંગીએ છીએ પિતા. અમારા યુવાનો જે તમે અમને આપ્યા છે પિતા, યુવાનો તો તમે આપેલું ધન છે પિતા, એ યોગ્ય રીતે કેળવી શકવાના માટે તમે યુથ ફેલોશિપ આપી છે પિતા. યુથ ફેલોશિપ દ્વારા યુવાનો આડાવડા માર્ગે નહીં પણ તમારા માર્ગે પાછા વળે છે ત્યારે પિતા એ બાબતોને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. નમેલા છીએ ત્યારે પિતા સન્ડે સ્કૂલને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે અમે નાના બાળકોને પિતા તમે તમારા વચનો ટીચરો દ્વારા શીખવો છો ત્યારે પિતા એ ટીચરોને માટે પણ અમે આભાર માની લઈએ છીએ અને પિતા એમના હૃદયમાં તમે કાર્ય કરો છો અને પિતા એ જે બાળકોને શીખવાડે છે એમને આખી જિંદગી યાદ રહે છે ત્યારે પિતા એ બાબતોને માટે અને આ વ્યવસ્થાને માટે અમે તમારા પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. નમેલા છીએ ત્યારે આભાર માનવાના પુષ્કળ કારણો છે પિતા. પિતા કારણ કે અમે કોઈ પણ પ્રકારની લાયકાત ધરાવતા નથી પિતા. પિતા તમે અમને સુંદર નોકરી વ્યવસાયને ધંધા આપેલા છે દરેકને, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. પિતા તમે આવકના સાધનો આપ્યા છે પિતા, રહેવાને દરેકને ઘર આપ્યું છે પિતા, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. નમેલા છીએ ત્યારે પિતા એમના વડીલોને માટે અને જે કોઈ એમની બાબતો છે પિતા, એ દરેક બાબતોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. નમેલા છીએ ત્યારે પિતા આભાર માનતા માનતા કદાચ અમારી જીભો પણ સુકાઈ જાય પણ પિતા આભાર માનવાના કારણો એટલા બધા છે પિતા. આખા વિશ્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમારી મંડળીને માટે, બાળક ક્ષેત્ર સમિતિ અને પિતા ગુજરાત ડાયોસિસનને માટે પણ અમે આભાર માનીએ છીએ, અમારા બિશપ સાહેબને માટે આભાર માનીએ છીએ કે તમે દરેક વ્યવસ્થાઓ અમને પૂરી પાડી છે પિતા. નમેલા છીએ ત્યારે પિતા અમે અમારા પાપોની પણ કબૂલાત કરીએ છીએ પિતા. જાણતા અજાણતા મન વચન વિચાર વાણી વર્તન વલણ જો કોઈ પણ પ્રકારે અમારાથી ભૂલ થઈ હોય, કોઈને દુઃખ પહોંચ્યું હોય તો પિતા અત્યારે અમે તમારી પાસે ક્ષમા માંગીએ છીએ અને પિતા અમારી દરેક બાબતો અમે તમારી પાસે મૂકીએ છીએ પિતા. અમારી આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થના તમે માન્ય કરજો પિતા અમારી. આમીન. આવો આપણે આપણી જગ્યાએ ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 222 ગાઈશું. ગીત નંબર 222.
જીવન શબ્દો ઈસુ એકલા ત્રાતા કર પવિત્ર સદા સુંદર શબ્દો અજબ શબ્દો અજબ જીવન શબ્દો સુંદર શબ્દો અજબ શબ્દો અજબ જીવન શબ્દો. પવિત્ર શાસ્ત્ર બાઇબલ વાંચન કરીશું તે પહેલા ક્વાયર આપણને નાના સ્તોત્રમાં દોરશે. બાઇબલ વાંચન ગલાતીઓને પત્ર 5મો અધ્યાય 22 ને 23મી કલમ. ગલાતીઓને પત્ર 5મો અધ્યાય 22 અને 23ની કલમ. બીજું શાસ્ત્ર વાંચન છે યોહાન 15 1 થી 5 ને પ્રિયંકાબેન ગોહેલ આપણને વાંચી સંભળાવશે. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. એ જ પ્રમાણે વાંચન ચાલુ રાખતા યોહાન 15મો અધ્યાય 1 થી 5 કલમ. હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારો બાપ માળી છે. મારામાંની હરેક ડાળી જેને ફળ આવતા નથી તેને તે કાપી નાખે છે, અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે તે માટે તેને શુદ્ધ કરે છે. જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. તે જે મારામાં રહે છે અને હું તેમનામાં રહું છું તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. ઈશ્વર તેના વાંચેલા વચનો પર આશીર્વાદ આપો. આમેન. આવો આપણે સર્વ આપણી જગ્યાએ ઊભા થઈશું અને પ્રેરિતોનું વિશ્વાસનામું બોલીને આપણો વિશ્વાસની કબૂલાત કરીશું. ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે ચડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો, ત્રીજે દિવસે મેળામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મેળાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આવો આપણે સ્તુતિ આરાધના કરીશું અને હું ક્વાયરને વિનંતી કરીશ કે તેઓ સ્તુતિ આરાધનામાં દોરશે. આવો આપણે સર્વ આપણા સ્થાનો પર ઊભા થઈએ અને જય જયકાર કરીએ દેવનો કે જે સર્વ બાબતોથી આપણું રક્ષણ કરે છે. જય જયકાર કરીએ દેવનો કે જે આપણને કદી તજી દેતા નથી ને કદી મૂકી દેતા નથી. ચાહે બીમારી હોય, ચાહે ગરીબી હોય, ચાહે અકાળ હોય, એ જય જયકાર કરીએ એ દેવનો. આવો આપણે ગીત ગાઈશું. ગીત નંબર હિન્દી વિભાગમાંથી ગીત નંબર 80, હો જય જયકાર કરે.
जयकार जय जयकार करे ओ जय जयकार जय जयकार करे वो है हमारा राजा दुख संकट से बचाता हम पर अपनी करुणा करता और करता उपकार क्यों ना उस पर तन मन वार दे अपना अधिकार ओ जय जयकार जय जयकार करे ओ जय जयकार जय जयकार करे स्वर्ग है उसका सिंहासन पृथ्वी बनी है आसन आकाश उसकी महिमा बताए हस्त कला को दिखाए सारी पृथ्वी उसकी रचना उसका ही प्रताप ओ जय जयकार जय जयकार करे ओ जय जयकार जय जयकार करे इस पर जिसका भरोसा वह तो कभी न डिगेगा चाहे बीमारी चाहे गरीबी चाहे हो आकार सब संकट से सब कष्टों से हो जाएगा प्यार ओ जय जयकार जय जयकार करे ओ जय जयकार जय जयकार करे કેમ કે ગીત કરતા દાઉદ કહે છે કે યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીડમાં મને સુવાડે છે, તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાના માર્ગે ચલાવે છે. હા, એ જ પ્રભુ છે કે જે શત્રુઓની સામે મારા માટે ભાણું તૈયાર કરે છે, અને એ જ પ્રભુ છે કે જે હંમેશા મારી સાથે રહે છે. આવો સ્તુતિ કરતા ગીત ગાઈશું. ગીત નંબર 109, યેસુ હૈ સચ્ચા ગડરિયા. सच्चा गडरिया उसकी हम बेड़े हैं हरी चराइयों में हमें चराता है. यीशु है सच्चा गडरिया उसकी हम बेड़े हैं हरी चराइयों में हमें चराता है. हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन. घाटी पहाड़ों में ये चलता है जहाँ पर सुखदाई जल के झरने हैं. घाटी पहाड़ों में ये चलता है जहाँ पर सुखदाई जल के झरने हैं. यीशु है सच्चा गडरिया उसके हम बेड़े हैं हरी चराइयों में हमें चराता है. हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया
हालेलुया में, हालेलुया में। हमें किसी का डर अब तो नहीं है, क्योंकि यीशु जो मेरा साथी है। हमें किसी का डर अब तो नहीं है, क्योंकि यीशु जो मेरा साथी है। यीशु है सच्चा गदरिया, उसकी हम बेड़े हैं। हरी चराइयों में हमें चराता है। हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन। मार्गों में मेरी रक्षा वो करता है, शैतान के हाथों से हमें बचाता है। मार्गों में मेरी रक्षा वो करता है, शैतान के हाथों से हमें बचाता है। यीशु है सच्चा गदरिया, उसके हम बेड़े हैं। हरी चराइयों में हमें चराता है। यीशु है सच्चा गदरिया, उसकी हम बेड़े हैं। हरी चराइयों में हमें चराता है। हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन। પિતા, આભાર માનીએ છીએ આ સમયને માટે. અમારા સ્તુતિ આરાધનાના અર્પણો તમે સ્વીકાર કરો. અમને એ આશીર્વાદ આપો કે અમે વિશ્વાસથી કહીએ કે નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. આમીન. બેસી મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. અને આપણી મંડળીમાં જે લોકો બીમાર છે તેઓને પણ આપણે પ્રાર્થનામાં યાદ રાખીશું. આવો મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. હે અમારી પ્રાર્થનાના સાંભળનાર પવિત્ર પરમેશ્વર, તમે કેટલી અદ્ભુત તક અમને આપી છે કે જીવતા દેવ કે જેની જે પ્રાર્થના સાંભળે છે અને અમે માંગીએ કલ્પે એના કરતાં વધારે કરવાનું સામર્થ્ય ધરાવે છે, એવા ઈશ્વરની સમક્ષ અમે બેઠા છીએ. એવા ઈશ્વરની સમક્ષ અમે અમારા હૃદયને ખુલ્લું કરી રહ્યા છીએ. એવા ઈશ્વર કે જે અમારા હૃદયના વિચારોને વેગળેથી જાણી લે છે, તે અત્યારે અમને સાંભળી રહ્યા છો. પ્રભુ, તમારો આભાર માનતા વિશ્વાસ સાથે અમે છીએ અને રાજકોટ મંડળીને તમારી કૃપા નીચે લાવીએ છીએ. પ્રભુ, અમારી મંડળીને તમે ખૂબ આશીર્વાદિત કરો. પાસ્ટોરેટ કમિટી, સિનિયર સિટીઝન્સ, મહિલા સંગત, ક્વાયર, યુથ, સન્ડે સ્કૂલ, પોલ ટીમ, પિતર ટીમ, તેમજ બાઇબલ કોટેજ, પ્રેયર સંગત, પ્રભુ, એ બધી જ સેવાઓને તમે ખૂબ આશીર્વાદિત કરો. બાપ, એ દ્વારા મંડળી તમારામાં વૃદ્ધિ પામે, મંડળી તમને ગમે તેવા સ્વરૂપમાં ઢળતી જાય અને એમ પ્રભુજી તમને મહિમા મળે. આ મંડળી દ્વારા તમને મહિમા મળે તેવી કૃપા તમે થવા દેજો. અમારી મંડળીને હંમેશા તમે એક રાખજો. અમારી મંડળીમાં હંમેશા તમારો પ્રેમ બધા જ હૃદયોને દોરે, ચલાવે, બધા હૃદયોને એનાથી તમે ભરી દો તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જે બાલાઓ બીમાર છે, ખાસ કરીને કોલરનભાઈને માટે, ચાર્લ્સભાઈને માટે, આર્થરભાઈને માટે, ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે, સાગરભાઈને માટે, દીપકભાઈ ભાવિશને માટે, કમલેશભાઈ ગોહિલને માટે, વિપુલભાઈને માટે, કમળાબેનને માટે, કોમલબેન ચંદાણીને માટે, વિજયાબેન ચંદાણીને માટે, સુહાસિનીબેન કટારાને માટે, અબિગાયલબેન હાલોરીને માટે, અબિગાયલબેન ગોહિલને માટે, પલબેનને માટે, ક્રિસ્ટીનાબેનને માટે, દીકરી એલિન ખેડિયાને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. એમિયલ જોન્સનને માટે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુજી પ્રિયંકા જેમ્સને માટે પ્રાર્થના કરીએ છીએ. ડોરોથીબેન હાલોરી કે જેમને તમે સાજા પણ આપ્યું છે તેઓના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. એ સિવાય પણ જો કોઈ વ્યક્તિ બીમાર છે, પ્રભુ
તમે તમારા પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ એમના માથે મૂકો. તમે સ્પર્શો બાપ. પ્રભુ પવિત્ર આત્માના સ્પર્શ દ્વારા એમની હરેક પ્રકારની માંદગી દૂર થાય. તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ એમને સ્પર્શે ને ઈસુનું લોહી એમના શરીરમાં દોડતું થાય અને જે કંઈ પણ માંદગી છે, શારીરિક, માનસિક, આત્મિક, જે કંઈ માંદગી હોય, ઈસુના નામમાં પ્રભુ એમના શરીરમાંથી, મનમાંથી, આત્મામાંથી દૂર થઈ જાય તે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને માટે પ્રભુ તમે તમારા પુત્ર ઈસુમાં તેઓને સ્પર્શ કરો તેવી અમારી ખાસ પ્રાર્થના વિનંતી છે. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં યુથ દ્વારા અને મહિલા સંગતની આગેવાનીમાં 29 અને 30 તારીખે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, પ્રભુ આ બંને દિવસને અમે તમારી પાસે લાવીએ છીએ. પાસ્ટર એન્થોની રાજ સાહેબ પ્રભુનું વચન અમારી મધ્ય લાવનાર છે, તેઓને પ્રભુ તમારા હાથમાંથી ભરજો. જે જુવાનો, જે ભાલાઓ 29 તારીખે 30 તારીખે ભાગ લેનાર છે, બધાને પવિત્ર આત્માથી દોરી લાવજો પ્રભુ. એ સમય, એ સ્થળ, એ વ્યક્તિઓ કે જે તમે નિર્ધારિત કરેલા છે એને એ બધી જ વ્યવસ્થાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. બધી જ વ્યવસ્થા તમારા કંટ્રોલમાં લેજો. ત્યાં તમારી ઈચ્છા પૂરી થાય, તમારી યોજના સફળ થાય, તમે મહિમા પામો અને એમ પ્રભુજી તમારો આત્મા ત્યાં ભરપૂરીપણે કાર્ય કરે અને ઘણા બધા જીવનો પ્રભુજી વધસ્તંભની પાસે આપે, ઘણા બધા જીવનોને માર્ગ, સત્ય અને જીવન પ્રાપ્ત થાય એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અને માટે પ્રભુજી એ બંને દિવસને તમે ખૂબ આશીર્વાદિત કરજો તે પણ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. એ સાથે પ્રભુજી અમારા સન્ડે સ્કૂલના બાળકો માટે 30મી તારીખે જે એક્ઝામ છે પ્રભુ એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા બાળકોને તમે તમારા વચન દ્વારા આખા વર્ષ દરમિયાન જે કંઈ શીખવાડ્યું છે, જે તેઓએ મહેનત કરી છે, પ્રભુ બધું જ આ પરીક્ષાના દિવસોમાં આશીર્વાદિત થાય તેવી કૃપા તમે થવા દેજો. અને માટે બધા બાળકોને તમે તંદુરસ્ત રાખજો, પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે, અને પ્રભુ તમારી કૃપામાં, તમારી હાજરીમાં તેઓ એક્ઝામ આપે એ માટે તમે તેઓને સહાય અને મદદ કરજો. અમારા ડાયોસિસને માટે, અમારા માન્ય બિશપ સાહેબને માટે, એમને તમે આપેલી મોટી જવાબદારી ડેપ્યુટી મોડરેટર તરીકેની, એના માટે, સિનડને માટે, અમારા મોડરેટર સાહેબને માટે, તમામ ધર્મ સેવકોને માટે, તેમજ ડીકન સાહેબો, સુવાર્તિક સાહેબો, મિશનરી સાહેબો, સ્થાનિક ઉપદેશકો, બધાને પ્રભુ અમે તમારી કૃપામાં સોંપીએ છીએ. મંડળીઓમાં જે સેવા કાર્ય ચાલે છે બધી જ તમે આશીર્વાદિત કરો પ્રભુ. બધી જ બાબતો તમારા મહિમા માટે થાય, કેમ કે તમારું આવવું નજીક છે. ત્યારે પ્રભુજી એ બધા જ કામો કે જે તમારા માટે કરવામાં આવેલા હશે તેની નોંધ લેવાશે, તેને ધ્યાનમાં લેવાશે. ને ત્યારે અમને એવું મન આપો પ્રભુજી કે અમે બધું જ તમારા મહિમા માટે કરીએ, તમને ઊંચા મનાવવા માટે કરીએ, તમારી ઈચ્છાની યોજના અનુસાર કરીએ તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. ઘણા બધા દેશોમાં પ્રભુજી તમારા પર વિશ્વાસ કરનાર લોકોની સતામણી થઈ રહી છે, ખાસ કરીને નાઇજેરિયાની માટે પ્રાર્થના કરીએ છીએ. ઓ પ્રભુજી, ઘણા બધા ખ્રિસ્તી વિશ્વાસ ધરાવનાર લોકોની ત્યાં કત્લેઆમ થઈ છે, ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. પ્રભુ તમે મધ્યસ્થ થાઓ, કૃપા કરો પિતા, તમે મધ્યસ્થ થાઓ, ત્યાં તમારો આત્મા કામ કરે. એ પરેશાન કરનાર લોકોના મનોને તમે બદલી નાખો પ્રભુજી, એમના વિચારોને તમે બદલી નાખો. ખ્રિસ્તી વિશ્વાસને પ્રભુજી વળગી રહેનાર લોકોના વિશ્વાસને તમે સ્થિર રાખો, મજબૂત કરો, વૃદ્ધિ પમાડો. અને એમ પ્રભુજી નાઇજેરિયા દેશ તમારા સમક્ષ ઘૂંટણે આવી જાય, એમની હરેક જીભ તમને પ્રભુ તરીકે કબૂલ કરે તે અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. જેઓએ સગાવાલા ગુમાવ્યા છે તેઓને તમે ખરો દિલાસો અને સાચી શાંતિ આપો અને ઈસુ પરના વિશ્વાસમાં ટકાવી રાખજો તે મારી પ્રાર્થના વિનંતી. ઘર બાર, કુટુંબ, પરિવાર, પોતાનું વતન છોડીને ઘણા બધા લોકો આમ તેમ ફરી રહ્યા છે, તેઓનો બચાવ તમે કરજો પ્રભુજી, તેમનું રક્ષણ તમે કરજો પ્રભુજી, એમની સહાય તમે કરજો પ્રભુજી, એમને સર્વ પૂરું પાડનાર ઈશ્વર તમે બનજો તે પણ અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પ્રભુ તમારા આગમનને માટે વિશ્વને તૈયાર કરો બાપ, તમારા આગમનને માટે વિશ્વને તૈયાર કરો. મંડળીને તમે લેવા આવનાર છો પ્રભુજી, રેપ્ચર નજીક છે ત્યારે પ્રભુજી દરેક વ્યક્તિ આ બાબતને સમજે અને તમને મળવા માટે પોતાને તૈયાર કરે તેવી કૃપા સર્વને માટે થવા દો. અમારા માન્ય શૈલાબેનને માટે તમારો આભાર માનીએ છીએ. તેમના વચનના જે ખુલાસાઓ છે પ્રભુજી, તમે અદ્ભુત તાલંત તમે તેઓને આપ્યું છે પ્રભુ, એ સેવામાં તમે હજુ વધારે ને વધારે એમનો ઉપયોગ કરજો. તમે એમને, અમારા માન્ય રેવરન્ડ ડૉક્ટર હેમિલ્ટન સાહેબને, એમની બંને દીકરીઓને, પરિવારને ખૂબ આશીર્વાદ આપો તે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર અમે બધા તમારા હાથોમાં સોંપાતા અમારી મધ્યસ્થીની વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેણે સદા અમારી પ્રાર્થના સાંભળીને જવાબ આપ્યો છે તેના નામમાં માંગીએ છીએ. પિતા, તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આમેન.
હું ક્વાયરને વિનંતી કરીશ કે તેઓ સ્પેશિયલ સોંગ આપશે, ત્યારબાદ વક્તાબેન શૈલાબેન આપણને પ્રભુના વચનોમાં દોરી જશે. યહોવા છે મારો પરમ પ્રભુ, જે પડકમાં પડે ના તેથી કઈ અછત મુજને ગોદને યહોવા છે મારો પરમ પ્રભુ, જે પડકમાં પડે ના તેથી કઈ અછત મુજને ગોદને શીતળની શાંત કરી આત્મામાં હે અજ ભરતો તાજગી વિધુ ચલાવે સન્માર્ગે નિજ પરમ નામે મુજ પ્રભુ. આત્મામાં હે અજ ભરતો તાજગી વિભુ ચલાવે સન્માર્ગે નિજ પરમ નામે મુજ પ્રભુ. વિકટ વસમી વાટ વિચરું, અહીં તું સાથે છે મનમાં ધરી ધૈર્ય ન ડરું. મૃત્યુ કીને વિકટ વસમી વાટ વિચરું, અહીં તું સાથે છે મનમાં ધરી ધૈર્ય ન ડરું. નિહાળે શત્રુઓ મુજ પ્રતિ સૌ તીવ્ર નજરી, છતાં મારે માટે પ્રભુ વિરસ્ત ભોજન કરી. નિહાળે શત્રુઓ મુજ પ્રતિ સૌ તીવ્ર નજરી, છતાં મારે માટે પ્રભુ વિરસ્ત ભોજન કરી. પ્રભુ તે છોડ્યું છે પ્રીતથી મુજને અત્તરસી રે, અતિ હર્ષે આજે મુજ હૃદય પ્યાલો જો ભરે. નાખી આવે સાથ જીવન ભરી કૃપા સુજનતા, પ્રભુના નિવાસે રહું સુખી સહુ કાળ વસતા. નાખી આવે સાથે જીવન ભરી કૃપા સુજનતા,
પ્રભુના નિવાસે રહું સુખી સહુ કાળ વસતા પ્રભુના નિવાસે રહું સુખી સહુ કાળ વસતા પ્રભુના નિવાસે રહું સુખી સહુ કાળ વસતા. ગત દિવસોમાં જેમ પ્રભુએ મારીને તમારી સાથે વાત અને વ્યવહાર કર્યો તેમ આજના દિવસે પણ મારીને તમારી સાથે ઈશ્વર વાત અને વ્યવહાર કરે એ જ પ્રાર્થના છે. આ સર્વ સમય માટે જે 7 દિવસ હું ને તમે શીખ્યા અને એ જે બધી જ બાબતોમાં ઈશ્વરે મને ને તમને મદદ કરી એના માટે ત્રિએક ઈશ્વરનો હું આ સમયે પુષ્કળ આભાર માની લઉં છું. કારણ કે એમની નરી કૃપાના કારણે જ હું બોલી શકી. કારણ કે મારા જ્ઞાન અને મારા ડાપણ અને મારી બુદ્ધિના કારણે કશું થયું નથી. આ ઈશ્વરની કૃપા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય અને પ્રભુ પવિત્ર આત્માની દોરવણીના કારણે જ હું આ સઘળું બોલી શકી છું અને ઈશ્વરના વચનો તમને આપી શકી છું. પણ એ બધામાં સઘળો માન, મહિમા, ગૌરવ ત્રિએક ઈશ્વરને હું આપું છું. અને ગત દિવસમાં જ્યારે હું પહેલી વખત જ્યારે આવી રવિવારે ને સોમવારે મારું ગળું બહુ જ ખરાબ થઈ ગયું હતું. પણ તમારા બધાની પ્રાર્થનાઓના કારણે ને ઈશ્વરની કૃપાના કારણે અવાજ ખુલ્યો અને પ્રભુની કૃપામાં હું બોલી શકી. એના માટે પ્રભુનો આભાર માનું છું અને આપ સર્વનો પણ આભાર માનું છું. આ સમયે સ્થાનિક પાલક સાહેબનો પણ આભાર માનું છું કે તેમણે મને આ તક આપી. થેન્ક યુ સાહેબ. અને પાસ્ટોરલ કમિટીનો પણ આભાર માનું છું. તેમના સાથ અને સહકારના કારણે જ આ શક્ય બન્યું છે. તે સાથે ઈસી મેમ્બર મહેશભાઈ અને તેમના કુટુંબનો પણ આભાર માનું છું. અને ખાસ કરીને ખ્રિસ્તી સેવા મહિલા સંગત રાજકોટ અને તેમના પ્રમુખબેન ક્રિસ્ટીનાબેન, આખી જ કાર્યવાહક કમિટીનો આભાર માનું છું આ સમયે કે તેમણે મારી પસંદગી કરીને મને આમંત્રણ આપ્યું અને આ શક્ય બની શક્યું. તમારી આગળ વચન પોકારવાનું કામ અને એના માટે આ સ્થાનિક કમિટીનો અને મહિલા સંગતનો પણ પુષ્કળ આભાર માનું છું. અને આ સમય દરમિયાન અલગ અલગ કુટુંબની મુલાકાત લઈ શકી અને તે સાથે ગોંડલમાં પણ શ્રી સેમ્યુલભાઈ અને તેમના કુટુંબ સાથેની સંગત ઈશ્વરે આશીર્વાદિત કરી અને અહીંની પણ બધી જ સંગતો ઈશ્વરે આશીર્વાદિત કરી એના માટે પુષ્કળ આભાર માનું છું. તે સાથે મંડળીના સેક્રેટરી પ્રમોદભાઈ અને ક્રિસ્ટીનાબેન અને તેમના કુટુંબનો પણ આભાર માનું છું કે આખું અઠવાડિયું તેમણે મારી સાર સંભાળ લીધી, મને સારી સવલતો આપી અને સારો ખોરાક પૂરો પાડ્યો અને ઈશ્વરની કૃપામાં એ આખી સંગત ખૂબ જ આશીર્વાદિત રહી. માટે આ કુટુંબનો હું પુષ્કળ આભાર માનું છું. દીકરી નોરમાનો પણ આભાર માનું છું કે તેણે મને રાજકોટ શહેરમાં જે કંઈ જોવાલાયક સ્થળ હતા તેની મુલાકાત મને કરાવી અને એ કુટુંબ સાથેની સંગત પણ ઈશ્વરે પુષ્કળ આશીર્વાદિત કરી. એના માટે તેમનો પણ આ સમયે પુષ્કળ આભાર માનું છું. કારણ કે તેમણે મારી બધી જ જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું અને મને તેમણે કશાની ખોટ પડવા દીધી નહીં. માટે ઈશ્વર તેમને પુષ્કળ આશીર્વાદિત કરે એ જ મારી પ્રાર્થના છે. આ સમયે આપણે આજના વચનમાં જઈએ અને તેના માટે ઈશ્વરની મદદ માંગીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ તમે અમને તમારો આત્મા આપો. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અતિ દયાળુ ને કૃપાળુ રહેમી ઈશ્વર પિતા, આ સમયના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ગત દિવસોમાં પ્રભુ જેમ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો તેમ આજના દિવસે પણ પ્રભુ તમે આમ સર્વની સાથે વાત અને વ્યવહાર કરો અને તમારી કૃપામાં પ્રભુ અમે તમારા વચનો શીખી શકીએ, હૃદયમાં ઉતારી શકીએ અને જીવન એ પ્રમાણે જીવી શકીએ એવી ખાસ કૃપા માંગીએ છીએ. પ્રભુ બાપ, તમારા વચનોના ગૂઢ રહસ્યો અને મર્મો અમારી આગળ ખુલ્લા કરો અને સમજવાને માટે એફએસી 1:17 પ્રમાણે બુદ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા અમને આપો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. હું જબળ પાત્રને પણ તમારી પાસે લાવીને મૂકું છું. ધૂળ અને રાખ છું, તમારી આગળ કોઈ વિસાતમાં નથી. પણ પ્રભુ પવિત્ર આત્મા દેવ દ્વારા મને સ્પર્શ કરો, મારા મુખ દ્વારા તમે બોલો અને એમ સાંભળનાર કાનોને સર્વને પ્રભુ આશીર્વાદ તમારો મળે એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. મોકળાશથી બોલી શકું એ માટે કૃપા આપો
અને આ સમગ્ર વાતાવરણમાં પણ પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે મોકળાશથી તમારું કાર્ય કરો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે સગડા તમારા હાથમાં સોંપાઈએ છીએ. વાલા તારનાર પ્રભુ ઈસુના નામમાં આમેન. ખ્રિસ્તી ગુરુજીવન સપ્તાહ 2025નો જે મુદ્રાલેખ છે એ છે કે હું તો ખરો દ્રાક્ષા વેલો છું ને તમે ડાળીઓ છો. જો તમે દ્રાક્ષના વેલાને જોયું હશે તો એની ઉપર ઘણી નાની નાની ડાળીઓ હોય અને એ ડાળીઓની ઉપર શું થાય? ફળ આવે. અને એ ફળ કેવા હોય? રસદાર હોય. એ ફળ ખાવામાં ટેસ્ટી હોય, ખાવામાં રસદાર હોય અને એની સુગંધ પણ બહુ સરસ આવે. મને ને તમને પ્રભુનું વચન આ એમ કહે છે, યોહાન 15:1-11 જે કલમો વાંચી એમાં, કે હું ને તમે કોની સાથે જોડાયેલા છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા છે. અને જો હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા નથી તો આવા રસદાયક ફળ હું ને તમે આપી શકતા નથી. કારણ કે એ આધાર વચન જે શું કહે છે કે તમે બહુ ફળ આપો, માટે તમે શું કરો? મારી સાથે રહો. અને મારાથી નિરાળા રહીને તમે કંઈ જ કરી શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગરનું જીવન એ નક્કામું જીવન છે. એની કલ્પના પણ હું ને તમે કરી શકતા નથી. અત્યાર સુધી મેં ને તમે જે કંઈ પણ જીવન જીવ્યા છીએ એ આપણે જાણીએ છીએ કે આપણે કેવું જીવન જીવ્યા છીએ. અને પ્રભુનો આત્મા આજે મને ને તમને એમ કહે છે કે મારે અને તમારે કોની પાસે આવવાનું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવાનું છે. મને ને તમને ઈશ્વરે કુટુંબ આપ્યું છે. કુટુંબ એટલે શું? દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો પતિ, પત્ની અને બાળકો. પણ બાઇબલની દ્રષ્ટિએ જોઈએ તો પ્રથમ સ્થાન કોને મળે? ત્રિએક ઈશ્વરને, પતિને, પત્નીને અને બાળકોને. હે ને? અને એ જે 4 વ્યક્તિઓ દ્વારા જે ગ્રુપ થાય, જે સમૂહ બને, એને શું કહેવાય? કુટુંબ કહેવાય. અને પ્રભુ એ કુટુંબ દ્વારા એમનો હેતુ એ છે કે એ સઘળો માન, મહિમા, ગૌરવ ને સ્તુતિ કોને મળે? ત્રિએક ઈશ્વરને મળે. અને કુટુંબનો હેતુ મને ને તમને ઈશ્વરે આપ્યો છે. અને જો તમે બાઇબલના પ્રથમ અધ્યાયમાં જુઓ તો ત્યાં પણ કુટુંબની વાત આવે છે. ઈશ્વરે આદમ અને હવાનું શું કર્યું? કુટુંબ બનાવ્યું. હે ને? અને બાઇબલના તમે દરેક જો અધ્યાયો વાંચો ને દરેક પુસ્તકો વાંચો તો ઈશ્વરે ત્યાં કુટુંબ દ્વારા કાર્ય કર્યું છે. એક વ્યક્તિને ઈશ્વરે કુટુંબમાંથી પસંદ કર્યો, પણ એની સાથે આખું કુટુંબ જોડાયેલું રહ્યું અને તો જ ઈશ્વરની દૈવી યોજના શું થઈ? ત્યાં પૂરી થઈ. અને નવા કરારમાં પણ જો તમે જુઓ તો ઘણા બધા કુટુંબો દ્વારા શું થાય છે? ઈશ્વર કાર્ય કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પહેલો ચમત્કાર હતો એ પણ કુટુંબમાં થયો. અને એમ કુટુંબ જે છે તે ઈશ્વરની નજરમાં માન યોગ્ય છે. ઈશ્વરે જે કુટુંબ બનાવ્યું છે એના દ્વારા ઈશ્વર પોતે માન અને મહિમા પામવા માંગે છે. ઈશ્વર પોતે પોતાની સ્તુતિ નથી કરી શકતા. હે ને? એના માટે એમને કોણ જોઈએ? કુટુંબ જોઈએ. કુટુંબના માણસો જોઈએ. અને એ મારા ને તમારા જીવનનો હેતુ હોવો જોઈએ. અને જે પ્રમાણે આપણે વાંચ્યું એ પ્રમાણે એક નાનો દાણો જો હોય એ જમીનમાં જાય તો શું થાય? એમાંથી ધીમે ધીમે વિકાસ પામે ને છોડ થાય ને પછી વૃક્ષ બને ને એ વૃક્ષની ઉપર શું આવે? સમય અનુસાર ફળ આવે. એકદમ ફળ આવી જતું નથી. એ બીમાંથી ડાયરેક્ટ ઝાડ બની જતું નથી. ધીમે 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 એની પ્રોસેસ થાય છે અને એમ વિકાસ થાય છે. અને ઈશ્વર શું થાય છે? એને આશીર્વાદ આપે છે અને એમાં ફળ આવે છે વૃક્ષમાં. દરેક વ્યક્તિના જીવનમાં, દરેક કુટુંબના જીવનમાં આ જ સિદ્ધાંત લાગુ પડે છે. ઈશ્વરનું વચન જ્યારે મારાને તમારા હૃદયમાં વવાય છે ત્યારે ઈશ્વરની કૃપામાં ભલે માણસ હોય એ વાયુ હોય, એ બી કોઈ પણ વ્યક્તિના દ્વારા તમારા હૃદયમાં જ્યારે વાવવામાં આવે છે, પણ પાઉલ શું કહે છે કે એને શું કહે છે કે મેં બી વાવ્યું, અપોલોસે પાણી પાયું અને વૃદ્ધિ તો કોણે આપી? ઈશ્વરે આપી. એ જે નાનું બી આપણા હૃદયમાં વવાય છે એને વૃદ્ધિ આપવાનું કામ કોણ કરે છે? ત્રિએક ઈશ્વર કરે છે. અને તો જ મારા ને તમારા જીવનમાં શું આવે છે? ફળ આવે છે. અને એ ફળ કયા છે? જે આપણે ગલાતી 5:22 અને 23માં જોયું. હવે ગલાતી 5 અને 22 તમે ધ્યાનથી વાંચ્યું છે? પહેલો શબ્દ શું કહે છે એમાં?
પવિત્ર આત્માના ફળો શબ્દ વાપરે છે કે પવિત્ર આત્માનું ફળ એવો શબ્દ ત્યાં વાપરે છે? શું વાપરે છે? પવિત્ર આત્માનું ફળ. પણ આપણે એને અપ્રાઉન્સ કરીને શું બોલીએ છીએ? પવિત્ર આત્માના ફળો. પણ પ્રભુનું વચન શું કહે છે? પવિત્ર આત્માનું ફળ. આ એક જ ફળ છે, હે ને? પણ એની લાક્ષણિકતાઓ કઈ છે? અલગ અલગ છે. નમ્રતા, દયાળુ હૃદય, હે ને? દયા, પ્રેમ ભાવ, પછી વિશ્વાસુપણું, સહનશીલતા, સંયમ, એ બધા એના શું છે? એની લાક્ષણિકતાઓ છે. ફળ એક જ છે. જેમ તમે મોસંબીને નારંગી જુઓ છો તો એની અંદર ઘણા બધા પીસીસ હોય છે ને, ચીરી હોય છે ને. એ એક એક ચીરીને તમે ફળ નથી કહેતા. ફળ કોનું કહો છો? નારંગીનું ફળ, હે ને? અથવા તો મોસંબીનું ફળ. પણ એની સાથે બધા મળીને, એ બધા જ પીસીસ મળીને શું કરે છે? એક ફળ બનાવે છે. એમ આ ગલાતીનો પત્ર 5મો અધ્યાય અને તેની 22મી કલમમાં જે પણ લાક્ષણિકતા ફળોની લખી છે, જે ગુણો લખવામાં આવેલા છે, એ બધા જ પવિત્ર આત્માનું એક ફળ છે. અને એના દ્વારા મને ને તમને ઈશ્વર શું કહે છે કે એ પવિત્ર આત્માના ફળ જો તમારા જીવનમાં આવશે તો જ તમે સારું જીવન, ઈશ્વરને પસંદ પડે એવું જીવન અને ઈશ્વરને કાર્ય કરી શકે એવું જીવન હું ને તમે જીવી શકીએ છીએ. અને જો આપણા જીવનમાં ત્રિએક ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસુપણું નહીં હોય, ઈશ્વરનો ડર નહીં હોય, તો હું ને તમે એ બધા જ ફળો પ્રાપ્ત કરી શકતા નથી. સૌથી અગત્યની વાત, પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને એકબીજા પ્રત્યેનો પ્રેમ. અને એ જો હશે મારા ને તમારા જીવનમાં, તો પ્રભુ પ્રત્યેનું વિશ્વાસુપણું આપણા જીવનમાં આવશે અને પવિત્ર આત્માનું ફળ જે લખ્યું છે એની બધી જ લાક્ષણિકતાઓ, એના બધા જ ગુણો મારા ને તમારા જીવન દ્વારા શું થશે? પ્રગટ થશે. અને જો હું ને તમે કોઈ એક બીને વાવીએ છીએ તો એ બી શું કરે છે? ધીમે ધીમે વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે. એના જે મૂળ છે એ ધીમે ધીમે શું થાય છે? ફેલાય છે, હે ને? જમીનમાં નીચે ઊંડે સુધી ઉતરે છે. અને તેથી જ એ જ્યારે વૃક્ષ બને છે, એનું થડ મોટું થાય છે, ત્યારે શું થાય છે? વૃક્ષ ટકી શકે છે. એ ઝંઝાવાતોની સામે, તોફાનોની સામે એ વૃક્ષ ટકી શકે છે. મારો ને તમારો વિશ્વાસ પણ ઈશ્વર પ્રત્યે આવો જ હોવો જોઈએ. ગમે તેટલી જીવનમાં મુશ્કેલી આવે, કુટુંબ એમ થાય કે હમણાં વિખેરાઈ જશે, પણ આપણો વિશ્વાસ કોની પર હોવો જોઈએ? ત્રિએક ઈશ્વર પર હોવો જોઈએ. અને તો જ મને ને તમને ઈશ્વર એ કુટુંબને શું કરે છે? આશીર્વાદિત કરે છે અને કુટુંબને ક્યારેય તૂટવા દેતો નથી. અને આ જે પવિત્ર આત્માનું ફળ છે એના માટે, એ મેળવવા માટે મારે ને તમારે 4 પ્રકારના પગથિયાની જરૂર પડશે. અને એ 4 પ્રકારના પગથિયા દ્વારા હું ને તમે શું કરી શકીશું? એ ફળ આપી શકીશું. પહેલું જે પગથિયું છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવું. કોલોસોને પત્ર 2 અધ્યાય અને તેની 6ઠ્ઠી ને 7મી કલમમાં શું કહે છે? તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહો. તમારા જળ, તમારા મૂળ ઊંડે સુધી ઉતરેલા હોવા જોઈએ. અને તો જ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું ને તમે આત્મિક રીતે મજબૂત બની શકીશું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાનનું સામર્થ્ય જો મારા ને તમારા જીવનમાં આવશે તો હું ને તમે સારા ફળ આપી શકીશું. બીજું જે પગથિયું છે તે વ્યક્તિગત રીતે આત્મિક ઉન્નતિમાં રહેવું. વ્યક્તિગત રીતે આત્મિક ઉન્નતિમાં હોવું. હવે જ્યારે એક બીને આપણે વાવીએ છીએ જમીનમાં, ત્યારે આપણે એની માવજત કરીએ છીએ ને, એને આજુબાજુ ક્યારો કરીએ, એને ખોદીએ એની જમીનને, જે નીચેની જમીનો એને પાછી ઉપર લાવીએ, સમયાંતરે ખાતર આપીએ, દરરોજ પાણી પીવડાવીએ, હે ને? એને સૂર્યપ્રકાશની જરૂર પડે. એ બધું જ એને શું છે? જરૂરી હોય છે. મારા ને તમારા જીવનમાં પણ એ ફળ દેખાવા માટે પ્રાર્થના, બાઇબલ વાંચન, મંડળીની સંગત, ઉપવાસ, એ બધું જ હોવું શું છે? બહુ જ જરૂરી બને છે. જો એ મારા ને તમારા જીવનમાં હશે તો આપણું જીવન ફળદાયક બનશે. અને મને ને તમને પ્રભુ એમ કહે છે યોહાન 15:4 પ્રમાણે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે શું રહો? જોડાયેલા. જીવનની અંદર દરેક ક્ષણમાં, પછી સુખની હોય, દુઃખની હોય, મુશ્કેલીની હોય, પણ એ બધામાં શું કરવાનું છે?
પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલું રહેવાનું છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે હું બાપમાં છું ને બાપ મારામાં છે, હે ને? અને એમની સાથે પ્રભુ પવિત્ર આત્મા પણ જોડાયેલા છે. તે ત્રિએક ઈશ્વરનો સાથ અને સહકાર જો મને ને તમને મળે છે તો આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના અને પવિત્ર આત્માને ફળ દેખાઈ આવે છે. ત્રીજી જે બાબત છે તે મંડળીના બાંધકામમાં સતત મંડ્યા રહેવું. ત્રીજી બાબત છે મંડળીના બાંધકામમાં સતત મંડ્યા રહેવું. હવે જો ફળ આવે ઝાડની ઉપર તે ફળનો ઉપયોગ કોણ કરે? તમારા ઘરે ચીકુનું ઝાડ હોય તો એ ચીકુનો ઉપયોગ કોણ કરે? તમારું પોતાનું કુટુંબ કરે ને આજુબાજુના લોકો કરે. અને એ જે ફળ જે બીજા લોકો એનો ઉપયોગ કરે છે એવી જ રીતે મને ને તમને ઈશ્વરે અલગ અલગ તાલંતો આપેલા છે. દરેક વ્યક્તિને એક તાલંત તો ઈશ્વરે આપેલું જ છે, એમને એમાં પૃથ્વી પર ફેંકી નથી દીધા. દરેકના જીવનમાં એક તાલંત ઈશ્વરે આપેલું છે. એ તાલંતને મારે ને તમારે પવિત્ર આત્માની સહાય દ્વારા શું કરવાનું છે? ઓળખવાનું છે. એ તાલંતને બરાબર આપણે શું કરવાનું છે? વાપરવાનું છે. કોના માટે વાપરવાનું છે? મંડળીના કુટુંબોના માટે વાપરવાનું છે. મંડળીના બાંધકામમાં મારે ને તમારે ઉપયોગી બનવાનું છે. પછી તમે આવીને પ્રભુ મંદિર વાળો, કે પછી આવીને તમે પ્રભુ મંદિરમાં ખુરશીઓ સરખી કરો, કે પછી આવીને પ્રભુ મંદિરમાં તમે પાથરણા બિછાવો, બધું જ શું થાય છે? ઈશ્વરની નજરમાં માન્ય છે એ સેવાઓ. અને એ પ્રભુ ઈસુ એમ કહે છે કે મંડળીના બાંધકામમાં મારે ને તમારે એમની સાથે મચ્યા રહેવાનું છે. અને એમના માટે એ જે મંડળીમાં બાંધકામમાં મંડ્યા રહેવાનું છે એના માટે મને ને તમને પ્રાર્થનાની જરૂર પડશે, બાઇબલ વાંચનની જરૂર પડશે અને એકબીજા સાથેની સંગતની જરૂર પડશે. જો એકબીજા સાથેની સંગત નહીં હોય તો હું ને તમે શું થશે? ત્યાં હારી જઈશું, થાકી જઈશું અને પ્રભુની મંડળીનું બાંધકામ ત્યાં અટકી જશે. પણ એની જવાબદારી કોની છે? મારી ને તમારી છે. ચોથી જે બાબત છે તે સાક્ષીરૂપ જીવન. જો તમે જે ઝાડને ફળ આવ્યું હોય એની ડાળીઓને જો તમે જોઈ હશે તો કેવી હશે ડાળીઓ? એ ફળના વજનથી નમેલી હશે, હે ને? એ ફળના વજનથી શું હશે? નમેલી હશે. મને ને તમને ઈશ્વરે જે તાલંત આપ્યું છે, જે પવિત્ર આત્માનું ફળ આપ્યું છે, એના કારણે મારે ને તમારે મંડળીમાં કેવા રહેવાનું છે? નમ્ર રહેવાનું છે, નમેલા રહેવાનું છે, હે ને? ઈશ્વરની નજરમાં શું રહેવાનું છે? બધું જ પ્રભુ કરે છે, બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. ત્રિએક ઈશ્વરની એક કૃપાના કારણે જ હું ને તમે મંડળીમાં કાર્ય કરી શકીએ છીએ. અને જ્યારે જ્યારે ઝાડ ઉપર વધારે ફળ હોય ત્યારે શું કરે? છોકરાઓ પથ્થર મારે, હે ને? અને એ ફળને તોડવાનો પ્રયત્ન કરે. માણસો પણ કદાચ એને લાકડી લઈને આવે ને ફળને તોડે. મારા ને તમારા જીવનમાં પણ આવું જ છે. જો ઈશ્વરે મને ને તમને ફળદાયક બનાવ્યા છે ને તો લોકો તો પથ્થર મારશે, શબ્દોરૂપી પથ્થર મારશે, કદાચ ને આપણને નીચા પાડશે, કદાચ ને આપણને આગળ વધવા નહીં દે, હે ને? પણ મારે ને તમારે શું કરવાનું છે? એ સતાવણીમાં, એ મુશ્કેલીઓમાં પ્રભુ ઈસુની પાસે જવાનું છે અને પ્રભુને કહેવાનું છે કે પ્રભુ આ સેવા તે મને સોંપી છે મંડળીની અંદર, અને એ સેવા કરવાને માટે તમે મને સામર્થ્ય આપો. જ્ઞાન બુદ્ધિ ડાપણ કોણ આપશે? ઈશ્વર આપશે. એનું સામર્થ્ય માંગવાનું, હે ને? અને પ્રભુ પવિત્ર આત્માની સહાય માંગવાની. તો જ ઈશ્વરે મને ને તમને જે તાલંતો આપ્યા છે એ તાલંતો દ્વારા હું ને તમે મંડળીને મદદરૂપ બની શકીએ છીએ. ખ્રિસ્તી જીવનમાં હંમેશા સંઘર્ષ રહે છે જ, હે ને? કોઈનું પણ જીવન તમે લઈ લો, સંઘર્ષથી, મુશ્કેલીઓથી ભરેલું હશે જ. પણ પ્રભુ શું કહે છે કે એ સંઘર્ષ અને એ મુશ્કેલીઓમાં પણ ઈશ્વરનો આભાર માનવાનો અને સઘળો માન, મહિમા, ગૌરવ, સ્તુતિ કોને આપવાના? ઈશ્વરને આપવાના, ત્રિએક ઈશ્વરને આપવાના, હે ને? અને ત્યાં પ્રભુ મને ને તમને એમ કહે છે કે તમારા કુટુંબ દ્વારા હું બહુ મોટું કામ કરવા માગું છું. તમારા કુટુંબની પ્રાર્થનાઓ દ્વારા હું રાજકોટ શહેરની અંદર આત્મિક જાગૃતિ લાવવા માગું છું. પણ રાજકોટ શહેરમાં આત્મિક જાગૃતિ લાવીએ તો પહેલી આત્મિક જાગૃતિ કોનામાં લાવવી પડે? વ્યક્તિગત જીવનમાં, પછી
મંડળીમાં લાવવી પડે. અને તો જ આપણે પવિત્ર આત્માના ફળ કોને બતાવી શકીશું? બહારના લોકોને બતાડી શકીશું. અને બીજો તિમોથીને 1 અધ્યાયના છેલ્લી કલમમાં જો તમે જુઓ તો એમાં ઓનેસિફરસના કુટુંબની વાત આવે છે અને ઓનેસિફરસની વાત આવે છે. એના જીવનમાં પણ ઘણા બધા સંઘર્ષો આવ્યા, સતાવણી આવી, મુશ્કેલીઓ આવી, પણ એણે ક્યારેય પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડ્યા નહીં. તિમોથીનું કુટુંબ જોઈ લો, આકુડા પ્રિસ્કિલાનું તમે જીવન જોઈ લો, એનું કુટુંબનું જીવન જોઈ લો. પ્રભુની વાતમાં, પ્રભુના સંદેશા ફેલાવવાને માટે તેઓએ શું કર્યું? બધો જ સંઘર્ષ સહન કર્યો. એ ગરીબીમાં જીવ્યા, હે ને, પણ સંતોષથી જીવ્યા. અને એમણે ક્યારેય ઈશ્વરની આગળ કચકચ કરી નહીં. મારું ને તમારું જીવન પણ એવું જ હોવું જોઈએ. અને માથી 5 અને 16 શું કહે છે? કે આપણા સારા કામ, આપણા સારા શબ્દો અને આપણું સારું વર્તન જોઈને લોકો કોને માન અને મહિમા આપે છે? ત્રિએક ઈશ્વરને માન અને મહિમા આપે છે. માટે જેમ આપણે આખા અઠવાડિયામાં શીખ્યા એમ આપણા શબ્દો કેવા હોવા જોઈએ? ઓછા હોવા જોઈએ અને સારા હોવા જોઈએ. અને બીજાને ઉત્તેજન આપનારા એવા શબ્દો હોવા જોઈએ. અને તો જ હું ને તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા હું ને તમે ફેલાવી શકીશું. અને જો તમે કુટુંબની રીતે કે વ્યક્તિગત રીતે જો પવિત્ર જીવનમાં આગળ વધવું છે, મારે ને તમારે વ્યક્તિગત રીતે ને કૌટુંબિક રીતે જો પવિત્ર જીવનની તરફ આગળ વધવું છે, તો મારે ને તમારે કશુંક છોડવું પડશે. શું છોડવું પડશે? ગલાત્યને પત્ર 5મો અધ્યાય અને તેની 19 થી 21 કલમ. અને એ બધી જ જે વાતો છે, જે દુષ્ટ કામો છે, એ મારે ને તમારે જીવનમાંથી છોડવા પડશે. તો જ હું ને તમે પવિત્ર આત્માને આપણા જીવનમાં લાવી શકીશું. અને એ કામ હું એકલી કે આપણે એકલા નથી કરી શકતા. આપણે આપણી જાતે બધું જ નથી બહાર કાઢી શકતા. એના માટે કોની સહાયની જરૂર પડે છે? ત્રિએક ઈશ્વરની સહાયની જરૂર પડે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહેવાનું છે કે પ્રભુ પવિત્ર આત્મા દેવને મોકલો અને મારામાં જે દુરાચાર છે, તમને ન ગમતી બાબતો છે, એ બધું જ તમે શું કરો? દૂર કરો. જો તમે ગીતશાસ્ત્રનું પુસ્તક 139મો અધ્યાય વાંચો, તેના અંત ભાગમાં, અંત કલમમાં એવું જ લખવામાં આવેલું છે કે પ્રભુ તું મારા હૃદયને તપાસી જો, અને મારામાં જો આ બધા દુર્ગુણો છે તો તમે શું કરો? એને દૂર કરો. અને ત્યાં જો તમે જુઓ તો એમાં સૌથી પહેલું પાપ કયું લખ્યું છે? વ્યભિચારનું પાપ લખ્યું છે. એ પાપ જો મારાને તમારા જીવનમાં આવે છે તો કુટુંબ શું થાય છે? તૂટી જાય છે. એ લગ્ન બહારના સંબંધોના કારણે કુટુંબ તૂટી જાય છે. ઈશ્વરની જે યોજના છે એ તૂટી જાય છે. અને એ કુટુંબ પડી ભાંગે છે અને ધીમે ધીમે મંડળી પણ તૂટતી જાય છે. અને એના માટે જો તમારે વિશેષ જોવું હોય તો નિર્ગમનનું પુસ્તક, તેનો 4થો અધ્યાય અને તેની 24 થી 26 કલમમાં જો તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે યહોવા દેવે જ્યારે પ્રથમ જનિતને મારી નાખવાનું કર્યું, ત્યારે મૂસાના દીકરાને પણ શું થયું? દેવે ત્યાં મારી નાખવાનું વિચાર્યું. એવું ત્યાં લખ્યું છે. એને મારી નાખવા ચાહતો, પણ ત્યાં સિપ્પોરા મૂસાની પત્ની વચ્ચે આવી. કદાચ એને દેવ મૂસાને પણ ત્યાંથી દૂર કરી દેતા, કારણ કે દેવનો નિયમ હતો બે સુન્નતી લોકોને, હે ને, ઈશ્વર એની નજરમાંથી દૂર કરતા હતા. અને ત્યાં સિપ્પોરા વચમાં આવી અને એને ત્યાં જુઓ એક શબ્દ વાપર્યો છે. ત્યાં શું શબ્દ વાપર્યો છે? મારા રક્તનો વર. અને આ જે શબ્દ છે એને સમજવો અઘરો પણ છે અને સહેલો પણ છે. શું કહે છે? કે જ્યારે રક્તનો વર એટલા માટે કહે છે કે પતિ પત્ની જ્યારે એકબીજાની સાથે જોડાય છે અને કુટુંબ બને છે, ત્યારે ત્યાં એ એકબીજા સાથેના એ રક્તના સહભાગી બને છે, એકબીજાના સહભાગી બને છે, હે ને. અને ઈશ્વરે એ પતિ પત્નીને એમ જ નથી કહ્યું કે તેઓ બંને એક દેહ થશે. એ જે વ્યવસ્થા ઈશ્વરે મને ને તમને આપી છે કુટુંબ તરીકે, એ વ્યવસ્થાની અંદર જો હું ને તમે બાકોરું પાડીએ છીએ ને, તો ઈશ્વર ક્યારેય મને ને તમને માફ કરતા નથી. અને ત્યાં મને ને તમને ઈશ્વર એમ કહે છે કે એક કુટુંબ તરીકે હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વેવડાવેલા લોહીની સાથે સહભાગી બનીએ છીએ. પતિ પત્નીને જ્યારે ઈશ્વર જોડે છે, હે ને,
ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એના રક્તમાં શું થાય છે? જોડાય છે. અને જો હું ને તમે એની આજ્ઞા પાળતા નથી અને એ સંબંધોમાં જો હું ને તમે જોડાઈએ છીએ તો શું થાય છે? ઈશ્વરના પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તનો હું ને તમે નકાર કરીએ છીએ. અને પ્રભુની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં હું ને તમે શું કરીએ છીએ? એને તોડી પાડીએ છીએ. પ્રભુ ભોજન પણ એવું જ છે. ઈશ્વર મને ને તમને શું કહે છે કે હું ને તમે એ આત્મિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે કોની સાથે જોડાઈએ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ લોહીની સાથે હું ને તમે જોડાઈએ છીએ. અને યાદ રાખવાને માટે મને ને તમને ઈશ્વરે શું કહ્યું છે કે એ પ્રભુ ભોજનની તમે એ પાળો. તમે ઘણા બધા લોકો એવું કહે છે કે પ્રભુ ભોજન આ વ્યક્તિ હશે તો અમે નહીં પાડીએ. તમે વ્યક્તિને માન નથી આપતા. તમે કોને માન આપો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તને કાર્યને માન આપો છો. હે ને? પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા વધસ્તંભ પર વેવડાવેલા પોતાના લોહી વેવડાવ્યું તમારા માટે, પાપોની માફી માંગી અને માફી આપી મને ને તમને. એના સોળથી મને ને તમને સાજાપણું મળે છે. પણ હું ને તમે જે બધું જ ભૂલી જઈએ છીએ અને પોતાના જ કામમાં રચ્યા ને પચ્યા રહીએ છીએ તો એ પવિત્ર આત્માનું ફળ મારા ને તમારા જીવનમાં દેખાતું નથી. અને એના કારણે હું ને તમે શું કરીએ છીએ? ઈશ્વરથી દૂર જતા રહીએ છીએ અને નાશમાં જતા રહીએ છીએ. મેં ને તમે બાઇબલને અને બાઇબલના વચનોને બહુ હળવાશથી લઈએ છીએ. ઈશ્વરે જે નિયમો આપ્યા છે એ હું ને તમે પાળતા નથી. જો તમે એ નિર્ગમન ને પૂર્ણ નિયમનું પુસ્તક જો તમે આખું વાંચો તો આપણને એમ થશે કે પ્રભુ અમે તો આમાંથી રત્તીભારે નથી માનતા, પાળી જ નથી શકતા. એવું નથી કે નવો કરાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવ્યો એટલે જૂનો કરાર ભૂલી જવાનો. બંને સાથે છે. જો તમે નવો કરાર વાંચશો તો એમાંની બાબત જે લખવામાં આવેલી છે એનું બીજું જ એની સમાનાર્થી જે વાક્ય છે એ ક્યાં મળશે? તમને જૂના કરારમાં મળશે. માટે એ બંને જે ઈશ્વરે મને ને તમને નિયમો આપ્યા છે એ નિયમો મારે ને તમારે શું કરવાના છે? પાળવાના છે. અને તો જ પ્રભુ પવિત્ર આત્માનું ફળ જે લખવામાં આવી છે અને આ ગુણો અને લાક્ષણિકતાઓ લખવામાં આવી છે એ બધી જ મારા ને તમારા જીવનમાં આગળ ઈશ્વર એનો ઉપયોગ કરશે ને દેખાશે. અને જો હું ને તમે માનતા નથી, ઈશ્વરની આજ્ઞાઓ પાળતા નથી તો શૈતાન શું કરે છે? મારા ને તમારા જીવનમાં રાજ કરે છે. અને એ જે પાપની ભયંકરતા છે ને એ મારા ને તમારા જીવનમાં દેખાઈ આવે છે. અને જ્યારે ઈશ્વર એની શિક્ષા કરે છે ત્યારે હું ને તમે સહન કરી શકતા નથી. ત્યારે આપણે ઈશ્વરને પોકાર કરે છે કે પ્રભુ મને માફ કર, મેં તારી વિરુદ્ધ પાપ કર્યું છે. પણ ત્યારે કેવું થાય છે? આકાશ પિત્તળ જેવું થઈ જાય છે અને પગ નીચેથી ઈશ્વર જમીન ખસેડી લે છે. અને પ્રભુ એમ કહે છે કે હું તને ઓળખતો નથી. અને ત્યારે મારે ને તમારે શું થાય છે? દાંત પીસવું ને રડવું થશે. જો આખા અઠવાડિયા દરમિયાન મારીને તમારી સાથે ઈશ્વરે આ પવિત્ર આત્માનું ફળ ને એના ગુણ દ્વારા વાત કરી હોય તો આજે મને ને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે તારું પોતાનું જીવન કોને સોંપ? મને સોંપી દે. પ્રભુ પવિત્ર આત્માએ ચોક્કસ તમારા જીવનોમાં કાર્ય કર્યું છે, મારા જીવનમાં અઠવાડિયા દરમિયાન કાર્ય કર્યું છે. ઈશ્વરે મને ને તમને ઢંઢોળી દીધેલા છે, મને ને તમને ઊંઘમાંથી ઉઠાડી દીધા છે કે હવે તું શું કર? મને જીવન સોંપ. તારા જીવનના આટલા વર્ષો તે બદફેલીમાં ઉડાવી દીધા. જીવનના તારા આટલા વર્ષો તે તારી ચિંતાઓમાં, કુટુંબની ચિંતાઓમાં તે ઉડાડી દીધા. પણ કુટુંબ એક રહી શક્યું નહીં. કેમ? કારણ કે હું ને તમે ઈશ્વરની આગળ નમી ગયા નહીં. મેં ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપ્યું નહીં, બાઇબલ વાંચન પ્રાર્થનામાં સમય ગાળ્યો નહીં, ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહીં. અને માટે આપણું કુટુંબ શું થાય છે? તૂટી જાય છે. શૈતાન તો એનું કામ કરી જ રહ્યો છે, જોરશોરથી કામ કરી રહ્યો છે. પણ મને ને તમને ઈશ્વરે જે કામ સોંપ્યું છે એ કામ કરવામાં હું ને તમે ધીમા પડી ગયા છે અથવા તો બંધ કરી દીધું છે. પણ પ્રભુ મને ને તમને આજે એ કહે છે કે મેં તારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે તો મારે ને તમારે શું કરવાના છે? પવિત્ર આત્માની એ હજુરીમાં જવાનું છે અને એને કહેવાનું છે કે પ્રભુ એ આત્માના ફળ તું મને આપ અને મારા જીવન દ્વારા
મારા તાલંત દ્વારા બીજાઓ બચે એવી કૃપા તું મને આપ. જો તમે બાઇબલ ધ્યાનથી વાંચો ને તેની અંદર જે કલમો આપવામાં આવેલી છે એ કલમોને અનુરૂપ તમારે એને પ્રાર્થનામાં મૂકવાની છે, એ કલમો મોઢે કરવાની છે, અને તો જ હું ને તમે શૈતાનના કાર્યોથી બચી જઈ શકીશ. નહીં તો શૈતાન તો ઘસડીને લઈ જશે અને આપણા બાળકોને શું કરશે? શેરડીના કૂચાની જેમ નીચોવી કાઢશે. અને પછી જેમ શેરડીનો રસ પીવા જાય ત્યારે ખબર છે ને, શેરડીને બરાબર પી લે, એનો બધા ચોતરા ઉડી જાય તો બધું ભેગું કરીને ફરી પાછું એને નાખે અને ફરી એમાંથી રસ કાઢે. અને પછી એ કૂચાનું શું કરે? રાખી મૂકે, એને ફેંકી દે. હે ને? શૈતાન આવું જ કરે છે. આપણા જીવનમાંથી ઈશ્વરે જે તાલંતો આપ્યા છે એ તાલંતોને શું કરે છે? નીચોવી કાઢે છે અને લઈ લે છે. આપણી શક્તિ લઈ લે છે, આપણો રૂપિયો લઈ લે છે, આપણી બધી જ ધન દોલત બધું જ આપણી પાસેથી લઈ લે છે અને પછી કૂચાની જેમ મને ને તમને ફેંકી દે છે. પણ આજે પ્રભુ મને ને તમને એમ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને એમ કહે છે કે મારી પાસે આવો, પોતાનું વ્યક્તિગત જીવન મને સોંપ, કુટુંબના સભ્યોનું જીવન મને સોંપ અને હું તારા કુટુંબમાં કાર્ય કરીશ. જો તમારું કુટુંબ અત્યારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. જો તમારા કુટુંબમાં વિખવાદ છે, એકબીજાની સાથે બનતું નથી, બધી જ બાબતો કોની આગળ મૂકો? પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ મૂકો. અને તો જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો તમે મોકળાશ આપશો તો પ્રભુ પવિત્ર આત્મા પણ તમારા અને તમારા કુટુંબના જીવનમાં કાર્ય કરશે. અને પ્રભુ ઈસુ આપણ સર્વને પુષ્કળતાથી આશીર્વાદિત કરે અને પ્રભુ ઈસુના આવતા સુધી દેવની મંડળી જે છે તે વિશ્વાસમાં ઉત્તર વૃદ્ધિ પામતી જાય, એ જ મારી પ્રાર્થના છે. થેન્ક યુ. બેનના સુંદર સંદેશાને માટે તેમનો આભાર. આવો આપણે આપણા દાનથી પ્રભુની સેવા કરીએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 357 ગાઈશું. તે દરમિયાન દાનાર્પણની સેવા મહિલા સંગતની બહેનો બજાવશે. મિલ્કાબેન, નૈનાબેન, મારિયાબેન અને માર્ગરેટબેન. છાયાની બાપા જગત
સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્રાય, દે છે પવિત્રાય, સર્વશક્તિમાન. મનમાં શુદ્ધ દેવની જોનારા, દેવની જોનારા, તેમની દાને કેમ ના કહેવાય, કેમ ના કહેવાય, સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્રાય, દે છે પવિત્રાય, સર્વશક્તિમાન. આવો આપણે દાન પર પ્રાર્થના કરીશું અને બેન મીકાબેન આપણે દાન પર પ્રાર્થના કરાવશે. हर एक उत्तम आशीषों के दाता, आपके पवित्र नाम को धन्यवाद देते हैं, आपके पास आते हैं प्रभु जी. हम में से हर एक ने अपनी बढ़ती और घटी में से आपके सन्मुख लेके आए हैं प्रभु जी. इन दानों के ऊपर आशीर्वाद दीजिए पिता परमेश्वर. हम इन दानों के साथ साथ अपने जीवनों को भी प्रभु जी आपको जिंदा बलिदान चढ़ाते हैं पिता परमेश्वर. प्रभु जी हमारी ज़िंदगियों को भी आप ग्रहण कीजिए. आपका वचन कहता है आनंद से देने वाले से आप प्रसन्न होते हैं प्रभु जी. हम आनंद से न केवल इन दानों को लेकिन हमारे जीवनों को भी आपके चरणों में समर्पित करते हैं. जिस भंडार से आया है प्रभु जी, हर एक के भंडारों को आप आशीषित कीजिए पिता परमेश्वर. हर एक की ज़िंदगी में भरपूरी दीजिए पिता परमेश्वर, ताकि हर एक जना आपके राज्य की बढ़ती के लिए कारण बन सके प्रभु जी. जो दान दिए गए हैं प्रभु जी आपके राज्य की बढ़ती में उपयोग होने वाले हो, ऐसी आपसे प्रार्थना करते हैं. सारा आदर सारी मान महिमा आपको देते हैं. प्रार्थना को उद्धार करता यीशु मसीह के नाम में मांगते हैं, आमीन. આભાર વિધિ. ખ્રિસ્તમાં વાલા પાળક સાહેબ પાસ્ટોરેટ કમિટીના સભ્યો, ભાઈ બહેનો તથા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. સૌ પ્રથમ હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. આખું સપ્તાહ અમારી સાથે રહ્યા અને અમને દોરવણી પૂરી પાડી. અમારા આમંત્રણને માન આપીને વચનની સેવા માટે શ્રીમતી શૈલાબેન આપણી મધ્યે આવ્યા, તેને માટે હું બેનનો ખાસ કરીને આભાર માનું છું. આપની ઈશ્વર આપની અથવા આપના કુટુંબની સેવાઓને આશીર્વાદિત કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. તે સાથે આપણા પાળક સાહેબનો આભાર માનું છું કે ગૃહ જીવન સપ્તાહમાં વક્તાની જે પસંદગી અને દોરવણી પૂરી પાડવાની હતી તેમાં પ્રભુએ અમને મદદરૂપ બન્યા, તેના માટે પાળક સાહેબનો આભાર માનું છું. મંડળીના ઈસી મેમ્બર મહેશભાઈ, સેક્રેટરી પ્રમોદભાઈ અને ખજાનજી રેહસનભાઈનો આભાર માનું છું કે દરેક મિટિંગમાં તેઓ હાજર રહીને અમને ઉત્તેજન પૂરું પાડ્યું, તેમને માટે ખરેખર હું તેમનો આભાર માનું છું. સપ્તાહ માટે જે કુટુંબોએ સભા માટે પોતાના ઘર ખુલ્લા મૂક્યા, સભામાં ભાગ લેનાર દરેકને પૌષ્ટિક ભોજન પૂરું પાડ્યું, માટે દરેક પરિવારોનો હું ખાસ અંતઃકરણથી આભાર માનું છું. દરેક સભાઓમાં અમારી સમિતિની બહેનોએ સંચાલનની અમૂલ્ય સેવા પૂરી પાડી, માટે સમિતિની દરેક બહેનોનો આભાર માનું છું. મંડળીના જે ભાઈ બહેનોએ પ્રાર્થના તથા ઉદારતાથી દાન આપ્યા, માટે દરેકનો હું આભાર માનું છું. 3 પરિવારે વક્તાબેનને જે ભોજન માટે પોતાને ઘેર આમંત્રણ આપ્યું, તેમનો પણ હું આભાર માનું છું. વક્તાશ્રી પોતાને ઘેર રાખ્યા અને સભામાં લાવવા તથા લઈ જવાની વ્યવસ્થા અમારા પ્રમુખબેન ક્રિસ્ટીનાબેન તથા પ્રમોદભાઈ મેકવાનનો હું ખરેખર આભાર માનું છું. ખાસ પ્રમોદભાઈનો આભાર માનું છું કે મિટિંગમાં જે જગ્યાએ મિટિંગ હતી ત્યાંનું જે લિસ્ટ તમને જે પેમ્પલેટ આપવામાં આવ્યું હતું તે તૈયાર કરવામાં, તેમજ રેખાબેને ઝેરોક્સ કરાવીને મને આપ્યું, તેમના માટે બંને સેવક સેવિકાઓનો હું આભાર માનું છું. ભાઈ સ્ટેનલી અને હિમાંશુનો આભાર માનું છું કે દરરોજનું જે પોસ્ટર બનાવીને મોકલતા હતા, તથા પ્રમોદભાઈ આપણા CNI ઇન્ફોર્મેશનમાં મૂકતા હતા, તેમજ જે જગ્યાએ લોકેશન મૂકવાનું હતું તેમાં પ્રમોદભાઈએ લોકેશન મૂકેલું હતું, તેથી તે બંને સેવકોનો હું આભાર માનું છું. અંતઃકરણથી દરેક કુટુંબોનો આભાર માનું છું. દરેક સભામાં આટલી મોટી સંખ્યામાં તમે હાજર રહી અને અમારો વિશ્વાસ વધાર્યો. ઈશ્વર પિતા હરેકને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના. જો કોઈનું નામ રહી ગયું હોય તો માફી માંગુ છું.
અત્યારે હું શૈલાબેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને અમારા ખજાનજી રેખાબેન તેમને લવ ગિફ્ટ આપશે. આપણે આપણી જગ્યાએ ઊભા થઈએ અને પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું અને પાળક સાહેબ આશીર્વચન ઉચ્ચારશે. આ સમયે ખાસ ડોરોથીબેન હાલોરી અને એમના પરિવાર તરફથી બધા પ્રાર્થના મિત્રોનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવે છે. ડોરોથીબેનને જ્યારે હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા ત્યારથી જ અને જે મેસેજ મૂકવામાં આવ્યો એ મેસેજને ધ્યાનમાં રાખીને તમે સર્વએ અંગત રીતે, કૌટુંબિક રીતે અને મંડળી તરીકે જે પ્રાર્થનાઓ કરી છે એનો જ જવાબ છે કે ડોરોથીબેન અત્યારે આપણી મધ્ય છે. મને લાગે છે હાજર છે કે સો એમની તંદુરસ્તી માટે પ્રભુને મહિમા આપીએ છીએ ને એમના હકમાં ખરેખર ચમત્કાર થયો છે. મંડળીને એટલા માટે હું આ કહી રહ્યો છું કે આપણને ઉત્તેજન પ્રાપ્ત થાય. તમે આપણે સાથે મળીને મંડળી તરીકે જે બાબતને લઈને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના સાંભળે છે. એમના હકમાં ખરેખર ડોરોથીબેનના હકમાં ચમત્કાર થયો છે. કોઈ કીમો લેવાની જરૂર નથી પડી ને ડૉક્ટરે પોતે કહ્યું કે બેન તમને તો બહુ જ ખરેખર અમે વિચાર્યું એના કરતાં વહેલું અને સંપૂર્ણ સાજાપણું મળ્યું છે અને ઈશ્વર તરફથી છે અને એનું કારણ કે તમારા સર્વની પ્રાર્થના છે. અને માટે આપણે મંડળી તરીકે પ્રાર્થનામાં હંમેશા ચાલુ રહીશું અને ડોરોથીબેન અને હાલોરી પરિવાર તરફથી આપ સર્વનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવો પ્રાર્થનામાં નમીએ, પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમાં અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, વિશેષ કરીને સેનાએ રાજકોટ પરિવારના પ્રત્યેક સ્નેહીજનોના જીવન ઉપર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન. સ્તુતિ સામર્થ્ય મહિમા બધા એ જો ઈસુ ખ્રિસ્ત સદા આપણો એકલો તે તારનાર. હાલેલુયા સ્તુતિ કરો. સ્તુતિ સામર્થ્ય મહિમા બધા દેજો ઈસુ ખ્રિસ્ત સદા આપણો એકલો તે તારનારો. હાલેલુયા સ્તુતિ કરો. હાલેલુયા સ્તુતિ કરો. હાલેલુયા